નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનનો વિભાગ એનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન સિરીઝ લાવ્યા છીએ. આ વિકલ્પો અને એક વાક્યનો તમે કરી નાખશો એટલે મેં ગેરંટી આપું છું કે 30માંથી 30 તમે આસાનીથી લાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝને ચાલુ કરીએ. જો આ સિરીઝ મને સારી લાગતી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વિભાગ એમાં નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નો એક ગુણ છે. આમાંથી મિત્રો 20માંથી 20 MCQ આવી શકે છે અને એક વાક્યના પણ મિત્રો 10માંથી 10 આવી શકે છે. મોસ્ટ આઈએમપી છે. તો સૌથી પહેલાં ગંધના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપેલા છે, હું તમને જવાબ પણ આમાં કહેતો જાઉં છું. ગંધના જે પ્રકારો છે જે હેનિંગ નામના મનોવૈજ્ઞાનિક છે તે દર્શાવે છે, એટલે જવાબ તેમાં ડી આવશે. ત્યાર પછી બીજો MCQ પૂછવામાં આવેલો છે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક છે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું, તો એમાં આવશે પાવલોવ. ત્યાર પછીનો MCQ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130થી વધુ. ત્યાર પછી મનોવલોનો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તેમાં આવશે સંપાદિત. ત્યાર પછીનો MCQ પૂછવામાં આવેલો છે કે અજ્ઞાત કે ભાનપણે ભ્રમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? બચાવ પ્રયુક્તિ. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? ભાવાતીત. ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? લોહીના કેન્સર નહીં આવે મિત્રો, એમાં આવશે ચામડીના કેન્સરનું. એક વાક્યમાં આવી શકે છે. ત્યાર પછીનો MCQ પૂછવામાં આવેલો છે કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? એમાં આવશે સેવાનો અભાવ. ત્યાર પછીનો MCQ આવેલો છે 2 અથવા 2થી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે મુલાકાત. એક વાક્યમાં આવી શકે છે. મનોવૈજ્ઞાનિકને એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? પીટરસન આવશે મિત્રો. પીટરસન એમાં આવશે માર્ટિન સેલિગમેન. ત્યાર પછીનો MCQ, કયા મનોવૈજ્ઞાનિકે ચેનલ પસંદગીઓ ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? જેમ્સ ડ્રેવર. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ કે જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? એમાં આવશે સાહજિક વર્તન. વ્યક્તિના ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે મનોવલણ. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત? ચેતન અચેતન મન. મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ સંકળાયેલું છે? ફ્રોઈડ. ઓઝોન ઉપર પાતળું થવાના કારણે કયા રોગો વધે? તેમાં આવશે ચામડીના કેન્સર. રિપીટ થયો છે. ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન. સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? ABC ત્રણેય. ત્યાર પછીનો MCQ છે કે પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો કોણે આપ્યા છે? એમાં આવશે વર્ગીમલ કોરકોફકા. શીખેલી પ્રતિક્રિયા લુપ્તતાને વિલોપન કહે છે. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ગિલફર્ડે આપ્યો હતો. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલો એટલે પૂર્વગ્રહ. આંતરિક પ્રક્રિયા કઈ છે? અડવવું. હિમશિલાનું ઉદાહરણ કયા ખાતે સંબંધિત? ચેતન અચેતન. રિપીટ થયો છે આ પ્રશ્ન. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ભાવાતીત? આ પણ રિપીટ થયો. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાનું પ્રમાણ ઓછું પર શું કરવું જોઈએ? તેમાં આવશે વૃક્ષો ઉછેરવા. નવી નવનીત પ્રમાણે. ઇચ્છિત પ્રબળ અને પ્રબળ, એમાં પ્રબલન આવશે. રિપીટ થયો છે. આ પણ મિત્રો રિપીટ થયો છે પ્રશ્ન. આ બધા છે તે રિપીટ થયેલા છે. જે આપણે રિપીટ ન થયા તે નજર ફેરવી લઈશું. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? એમાં આવશે 4. થોર્નડાઈકે બિલાડી પરના પ્રયોગોમાં કેટલા બિલાડી શિક્ષણમાં કેટલા પ્રયત્ન? એમાં આવશે 24. વિદ્યાર્થી મિત્રો, થોડીક ભૂલ થાય તો સોરી, કારણ કે રિવિઝન કરાવું છું એટલે એક્ઝામની તૈયારી પણ થઈ જાય તમારી અને મારી પણ થઈ જાય, એટલા માટે આપણે વિડીયો બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. કોલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? એમાં આવશે ચિમ્પાન્જી. માનવજાતની ભારતની પ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. ત્યાર પછી MCQ વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવેલો છે કે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું બળ ક્યારે રજૂ કર્યું? 1920માં રજૂ કર્યું હતું. ત્યાર પછી આ રિપીટ થયો છે. આ પણ રિપીટ છે. અસારક પસાલાના લક્ષણો કોને દર્શાવે? પેટરસન આવશે વિદ્યાર્થી મિત્રો. આ પણ રિપીટ થાય છે. આ પૂછાય એવા પ્રશ્નો છે. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? શ્વસન તંત્રના રોગો. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય? ક્લોરોફ્લોરોકાર્બન. CFO પૂછાઈ શકે છે આવા વિકલ્પો. આ પણ રિપીટ થયો છે. મુલાકાતવાળો. આ પણ રિપીટ થયો છે. પ્રબલનવાળો છે. તો ઇચ્છિત પ્રબલન બધા રિપીટ થયા તે હું નથી વાંચતો. વિધાયક મનોવિજ્ઞાન લાંબુ ઇતિહાસને ટૂંકો ભૂતકાળ તરફ કોણે નોંધ્યું? એમાં આવશે
પીટરસન રિપીટ થયો લાગતો નથી. બિન શાબ્દિક સંકેતનો પારખવામાં કોણ પૂછવામાં છે? સ્ત્રીઓ છે અથવા મહિલાઓ? એ ઓપ્શન આવી જાય, લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસ. મિત્રોમાં ઓપ્શન ટીક કરેલા છે. પ્રયત્નને ભૂલ દ્વારા શિક્ષણ પ્રયોગ કોણે કરેલા છે? એમાં આવશે થોર્નડાઈક. રેવનની બુદ્ધિ કસોટી કઈ ચાલમાં રચવામાં આવી હતી? એમાં આવશે ઈસવીસન 1936. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી, વિચારસરણી કરવાની, આત્મસાત કરવાની પ્રક્રિયા કઈ છે? સામાજિકરણ. આંતરશાસ્ત્ર પ્રકાર રિપીટ છે. કોઈ ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? નિમ્નહમ. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? ફ્રોઈડ. ઓપ્શન ટીક કરેલો છે એટલે ફાસ્ટ જાઉં છું મિત્રો, આ પણ રિપીટ થયો છે. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપકના માલિક હોય તેવી સરળ રચના. નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? હતાશા. આટલા MCQ કરશો એટલે 20માંથી 20 આવી શકે એવી સંભાવના રહેલી છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ IMP છે. આમાં IMP તો ન કહી શકાય પણ આવી શકે એક્ઝામમાં, એવા આપેલા છે વિકલ્પો. ત્યાર પછી વિભાગ બી, જે 30 માર્કના 10 માર્કના એક વાક્યના પૂછાય એવા પ્રશ્નો છે, અને જવાબ પણ હું તમને કહેતો જઈશ. પ્રત્યક્ષીકરણના સામૂહિકરણના નિયમો મિત્રો કયા મનોવૈજ્ઞાનિક સંપ્રદાય આપેલા હતા? એમાં આવશે સમષ્ટિવાદી. આ અનુભવ કઈ શિક્ષણ સાથે સંકળાયેલ છે? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય છે અને તેના જવાબ લેખિત સ્વરૂપે આપવાના હોય છે. શાબ્દિક કસોટી કહે છે. માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા જે 2 માર્કમાંથી 1 માર્કમાં આવી ગઈ છે. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણની અવસ્થા. સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાજિક ભયને અન્ય સામાજિક ચિંતાની વિકૃતિના નામે ઓળખવામાં આવે છે. આમાં ASD જવાબ આવશે. SD સીધા જવાબ કહી દો. આમાં મિત્રો 1950 લેન્ડ્સલે અને સ્કિનર. આમાં બિનજરૂરી અણગમતા, વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. સુખના 2 પ્રકાર છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રકટીકરણ સુખ. આમાં આવશે જીભના પાછળના ભાગમાંથી. BF સ્કિનર. 130થી વધુ પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન. સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ. આમાં આવશે JB વોટસન. મોસ્ટ IMP. સલાહથી આવવાનો હેતુ જાણવો છે. ઘોંઘાટ આ રિપીટ થયો છે, પહેલાં તમે જોઈ શકો છો. સંસ્થાનો લક્ષણો સમાન. એમાં મિત્રો આવશે સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, સમવિભાજન અને જવાબદારી અને અધિકાર. મહિલાઓ આવશે આમાં જવાબ. રિપીટ છે. એમાં થોર્નડાઈક આવશે. જે કસોટી એક જ સમયે એક વ્યક્તિને આપી શકે તેવી કસોટી વ્યક્તિગત કહે છે. આમાં આવશે સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એમાં આવશે સૌમ્ય મનોવિકૃતિ આવશે. સૌમ્ય એવો જવાબ આવશે. વતનવાદના પ્રયત્ન રિપીટ છે. બી ઓપ્શન વાળો છે. એમાં આ પણ રિપીટ છે. ક્લોરોફ્લોરોકાર્બન આવશે. મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓની 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોટામોટની વાતચીત. સપાટ સંરચના, સરળ સંરચના અને અમલદર્શાવી સંરચના. પોતાની જાતનું પ્રકટીકરણ. આ પણ રિપીટ થયો છે. આમાં આવશે કેનેરી. શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય છે એ જ રિપીટ થયો. વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, ગૂગલ, ટ્વિટર, વોટ્સઅપ, ફેસબુક. મનોશારીરિક રોગો એટલે એવા રોગો જેના કારણ મનોવૈજ્ઞાનિક હોય છે પણ તેના પરિણામો શારીરિક સ્વરૂપમાં દેખાય છે. JB વોટસન. સલાહથી સલાહકાર, પારસ્પરિક આંતરક્રિયા રિપીટ. જે સંસ્થાની કામગીરી નિયમો, જે સંસ્થાની કામગીરી કાયદાઓના નિયમો અનુસાર ઔપચારિક માળખામાં થતી હોય તેના બદલ શિક્ષણ કહે છે. આ પણ રિપીટ થયો છે. સુખના વાળો, પ્રશ્નવાળો, સ્વપ્રકટીકરણ અને વ્યક્તિલક્ષી. આ મિત્રો જવાબ લખેલા છે. 20થી 20,000 GPS. શીખેલી કે શીખવામાં પ્રતિક્રિયા અથવા તમે બીજું પણ લખી શકો છો. શીખેલી કે શીખવામાં પ્રતિક્રિયા દઢ કે બળવત્તર બનાવતું ઘટકમાં મેં તમને કીધું હતું. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદનીય આયોગિક પ્રવૃત્તિ છે. JB વોટસન. કારણ કે ધાતુની શક્તિ. જીવનાવકાશ. ઈસવીસન 1973. અબ્રાહમ માસ્લો. 2 વ્યક્તિ વચ્ચેની મોટાભાગની વાતચીત. પીટરસન આવશે એમાં.
આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે મિત્રો. આ તમે ધોરણ 12ના મનોહેતુલક્ષી પ્રશ્નો છે. 20 MCQ અને 10 માર્ક 30માંથી 30 આવી શકે છે. આ મોસ્ટ IMP તમને આપેલા હતા, એટલે મોસ્ટ IMP નો કહેવાય, પૂછાય એવા છે. આમાંથી તમે કર્યા હોય તો તમે સારા એવા માર્ક લઈ શકો છો મિત્રો. નાનો ક્રેડિટ છે તે બીજાના ચેનલ ઉપર જાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ કોપીરાઇટ ન કહેવાય, પણ આપણે તેના પર્સનલ માટે આપણે યુઝ કરેલું છે. આ તમે બધું કરશો. આની જો PDF તમારે જોતી હોય તો તમે એને કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર તમને દેખાડી દઉં. આ મોબાઈલ નંબર છે, આમાં તમે વોટ્સઅપ કરશો તો તમે PDF પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. આપણે ટેલિગ્રામ ચેનલ ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે PDF તમને મળી જશે. 9169 46 542. જો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલશો નહીં.